નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશમાં એક એવો અહેવાલ સામે આવ્યો છે જેણે સરકારને વિચારવા પર મજબૂર કરી દીધી છે। આ રિપોર્ટ યુવાનો કે વૃદ્ધો પર નથી, પરંતુ આ અહેવાલ ભારતના ભવિષ્યનો છે, ભારતના ભવિષ્ય પર સવાલ ઊભો કરનારો છે અને આ અહેવાલ પર હવે ગંભીર થવાની પણ જરૂર છે અને સરકારે તાત્કાલિક પગલાં લેવાની પણ જરૂર છે। અહેવાલ છે શાળામાં ભણતા બાળકોનો। શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટી રહી છે। આ એક સમાજ તરીકે ચિંતાજનક અને વિચાર પ્રેરક પરિસ્થિતિ છે। UDI-SE+ના અહેવાલ અનુસાર ઘણા વર્ષોમાં પ્રથમ વખત 2022-23 અને 2023-24માં શાળાઓમાં વિદ્યાર્થીઓની નોંધણીમાં 1 કરોડથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે છેલ્લા 4 વર્ષમાં દર વર્ષે સરેરાશ 26 કરોડનો ઘટાડો થયો હતો। ત્યારે અધિકારીઓએ આ ઘટાડાનું કારણ વધુ સારી ડેટા એકત્રીકરણ પદ્ધતિઓને આભારી છે। એક મીડિયા અહેવાલ અનુસાર UDI-SE એ ભારતમાં શાળા શિક્ષણ પરનો સૌથી વ્યાપક ડેટાબેઝ છે। તે પ્રી પ્રાઇમરીથી ઉચ્ચ માધ્યમિક સ્તર સુધીના શિક્ષણની ગુણવત્તાની દેખરેખ અને મૂલ્યાંકન માટે એક મહત્વપૂર્ણ સાધન તરીકે સેવા આપે છે। નોંધણી, શિક્ષકોની સંખ્યા અને શાળાઓ સંખ્યા જેવા માપદંડો પર રાજ્યો દ્વારા સીધા પ્રદાન કરવામાં આવેલા ડેટાના આધારે શિક્ષણ મંત્રાલય દ્વારા અહેવાલ તૈયાર કરાયો છે। ત્યારે હાલનો ચિંતાજનક અહેવાલ દર્શાવે છે કે 2018-19થી 2021-22 સુધી શાળામાં નોંધણી દર વર્ષે થોડા લાખ વિદ્યાર્થીઓના નજીવા વધારા સાથે 26 કરોડથી વધુ રહી છે। જ્યારે 2020-21ના કોવિડ સમયગાળા દરમિયાન થોડો ઘટાડો આવ્યો હતો, ત્યારે આ સમયગાળા દરમિયાન સંખ્યા 26 કરોડથી ઉપર રહી હતી। પ્રથમ વખત નોંધણીનો આંકડો 2022-23માં ઘટીને 25.17 કરોડ થયો હતો અને 2023-24માં તે ઘટીને 24.8 કરોડ થયો હતો। આ 2018-19થી 2021-22ના સમયગાળા દરમિયાન લગભગ 1.55 કરોડ વિદ્યાર્થીઓનો ઘટાડો દર્શાવે છે, જ્યારે નોંધણી સરેરાશ 26.36 કરોડ હતી। ત્યારે શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ નોંધણીમાં ઘટાડો સ્વીકાર્યો હતો અને કહ્યું છે કે તે 2022-23માં લાગુ કરાયેલા સુધારેલી ડેટા સંગ્રહ પદ્ધતિઓથી ઉદ્ભવ્યું છે। નવી સિસ્ટમ હેઠળ શાળાઓએ હવે માત્ર શાળા સ્તરના નંબરોને બદલે વિદ્યાર્થી વિશિષ્ટ માહિતી પ્રદાન કરવી પડશે। આ માટે દરેક વિદ્યાર્થી માટે વિગતવાર રેકોર્ડની જરૂર છે। એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આનાથી કેટલાક નંબરો દૂર થઈ શકે છે, જેમ કે તે બાળકો કે જેઓ સરકારી અને ખાનગી શાળાઓમાં નોંધાયેલા છે। તો દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।